सेवितम् कपेत्थजम्बो फलचारुभक्षणम् उमासुतं शोक विनाशकारकम् नमामि विघ्नेश्वरपादपङ्कजम् श्रीकृष्ण राधा वरगोकुलेश गोपाल गोवर्धननाथ विष्णु जिह्वे पिबस्व मृतमेतदेव गोविन्द दामोदर माधवेति भक्ताभिलाषा चरितानुसारे दग्धादिचौर्येण यशो विसारे कुमारितानन्दित घोषारे मम प्रभो श्री गिरिराजधारी मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठम् वातात्मजं वानर योत्थमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये श्रीरामदूतं शिरसा नमामि। बोली श्री बालकृष्ण लाल की जय, श्री गोवर्धननाथ की जय, श्री भागवत भगवान की जय, कुलदेवी माता की जय, अपने अपने माता पिता की जय,
પિતૃનારાયણ દેવ કી જય. તો નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. ક્રોધના આવેગની અંદર આજે સતી બોલવા લાગ્યા કે હે સભાસદો સાંભળી લ્યો, જેણે જેણે ભગવાન શિવજી મહારાજનું અપમાન કર્યું, ભગવાન શિવજી મહારાજની જેણે જેણે એ દરેકને એના પાપની સજા અહીંયા ને અહીંયા મળશે. દક્ષની સામે આવી અને સતીએ કહ્યું કે હે દક્ષ, હવે તારે તને મારે કેવું શું? જે ભગવાન શિવજીની કૃપાથી તને સત્તા મળી, સંપત્તિ મળી અને તારા હૃદયની અંદર અહંકાર આવ્યું, અભિમાન થયું. હે દક્ષ, બીજા કોઈએ અપમાન કર્યું હોત શિવજીને તો મને દુઃખ ન લાગત, પણ આજ મારો જ બાપ થઈ અને મારા પતિનું અપમાન કર્યું તો હવે આ શરીર રાખવાનું કોઈ કારણ નથી. અને એ જ વખતે સતીએ પોતાનું શરીર છોડવાનો નિર્ણય લઈ લીધો. ભગવાન શિવજીનું સ્મરણ કર્યું કે હે પ્રભુ, મને બીજો અવતાર પ્રાપ્ત થાય અને બીજા અવતારની અંદર પણ તમે મારા પતિ રૂપે પ્રાપ્ત થાવ, આવો નિર્ણય કરી અને પોતાના અંગમાંથી અસ કહિયો ગયગન તન જારા ભય સકલ મખહાકારા. અસ કહિયો અગનિ તનુ જારા ભય સકલ મખહાકારા. અસ કહિયો ગયગન તન જારા ભય સકલ મખહાકારા. અસ કહિયો અગનિ તનુ જારા ભય સકલ મખહાકારા. ભય સકલ મખહાકારા. ભય સકલ મખહાકારા. મનમાં ભગવાન શિવજી મહારાજનું સ્મરણ કરી પોતાના જમણા પગના અંગૂઠામાંથી યોગાનળ અગ્નિ પ્રગટ કર્યો. આખી સભા જોવે એમ સતીનું શરીર સળગવા લાગ્યું. દેવતાઓ ઋષિઓ ધિક્કારવા લાગ્યા કે હે દક્ષ, ધિક્કાર છે તારી સંપત્તિને, ધિક્કાર છે તારી આ મોટાઈને કે આજે નજર સામે દીકરી સળગી રહી છે અને છતાંય તું એને માન આપતો નથી, એને આવકાર આપતો નથી. સતીનું શરીર જે હતું એ બળી અને ભસ્મ થયું. ભગવાન શિવજી મહારાજને ક્રોધ આવ્યો. ભગવાન શિવજી મહારાજે પોતાની જટાની અંદરથી વીરભદ્ર નામના પોતાના ગણને પ્રગટ કર્યા. ભગવાન શિવજીએ કહ્યું કે જાઓ, દક્ષને તમે મારી આવો. અને એ વખતે વીરભદ્ર રુદ્ર સૈન્ય લઈ અને ગંગાના તટ ઉપર. દેવતાઓ ભાગવા ગયા કે ભાગો, પણ ત્યાં તો વીરભદ્રએ ભાગતા દેવતાઓને અટકાવી અને કોઈના હાથ કાપી નાખ્યા, કોઈની આંખો ફોડી નાખી, કોઈની જીભ ખેંચી લીધી, કોઈનો પગ ભાંગ્યો, કોઈનો વાહો ભાંગ્યો. આમ તમામ દેવતાઓને માર માર્યો. દક્ષનું ગળું દબાવી મસ્તક કાપી યજ્ઞના કુંડની અંદર હોમી દીધું. યજ્ઞનો વિધ્વંસ થયો અને દક્ષનો વિનાશ થયો. દેવતાઓ બધા દુખી થયા કે આ યજ્ઞમાં ગયા ન હોત તો સારું હતું. અરે આ વીરભદ્રએ આવીને આપણને બધાને માર માર્યો. દુખી થયેલા દેવતાઓ આવ્યા બ્રહ્માની પાસે અને યાદી કરી કે હે બ્રહ્મા, આ વીરભદ્રએ આવી અને અમને બધાને માર માર્યો, હવે અમને બધાને આપ સાજા કરો. ત્યારે બ્રહ્માએ કહ્યું કે હે દેવતાઓ, તમે બધા ત્યાં ગયા હતા શું કામ? તમને ખબર નહોતી કે ત્યાં ઝઘડો થવાનો છે? અરે બ્રહ્મા કહે છે કે જ્યાં ઝઘડો થવાનો હોય ત્યાં ડાયા મનુષ્ય જવું ન જોઈએ. દેવતાઓ કહે છે અમને ખબર હતી કે ત્યાં ઝઘડો થવાનો છે. બ્રહ્મા કહે છે તમને ખબર હતી તોય ત્યાં શું કામ ગયા? દેવતાઓ કે અમે તો જોવા ગયા હતા
કે હહરો અને જમાઈ બાંધે અને આપણને જોવાની મજા આવે, પણ આ વચ્ચે ઘાયે અમે ચડી ગયા. આ વીરભદ્રએ આવીને અમને માર માર્યો. ત્યારે બ્રહ્માએ કહ્યું કે હે દેવતાઓ, બીજી ભૂલ એ છે કે તમે અપરાધ કર્યો છે ભગવાન શિવજીનો અને પગે લાગો છો તમે મને, તો એ કેમ બને? તમારે પગે લાગો હોય તો મને નહીં, જેનો અપરાધ કર્યો છે, જેની ભૂલ કરી છે એની પાસે તમે જાઓ અને એને પગે લાગીને ક્ષમા માગો તો એ તમને આપે. બાકી અપરાધ કર્યો શિવજીનો અને પગે લાગો છો મને, તો એ કેમ બને? આમ જોઈએ તો ઘણીવાર આપણે આવું કરતા હોઈએ. આપણે અપરાધ કર્યો હોય વડીલોનો, અપરાધ કર્યો હોય માતા પિતાનો, અપરાધ કર્યો હોય સમાજનો, અને પછી 11 રૂપિયા લઈને ભગવાનના મંદિરે જાય, પગે લાગીને કહે હે ભગવાન માફ કરજો, આજ બાપાની હારે બાંધ્યો છું. ભગવાને કે પગે લાગવું હોય મને નહીં, જેની હારે તે ઝઘડો કર્યો, જેનો તે અપરાધ કર્યો, તું એને વંદન કર. દેવતાઓને પોતાની ભૂલ સમજાણે આ તમામ દેવતાઓ બ્રહ્માને લઈ અને પધાર્યા છે ભગવાન શિવજી મહારાજનું જ્યાં સ્થાન છે ત્યાં આવ્યા. તમામ દેવતાઓએ ભગવાન શિવજીના ચરણની અંદર વંદન કર્યા અને આજ દેવતાઓ ભગવાનના ચરણની અંદર પોતાના અપરાધની ક્ષમાઓ માગી. દેવતાઓ કહે છે કે હે પ્રભુ, અમે સમજીએ છીએ કે અમારી ભૂલ થઈ, પણ હવે અમારા અપરાધને આપ ક્ષમા કરો અને હે પ્રભુ અમારા દુઃખને આપ દૂર કરી અને અમારી ઉપર કૃપા કરો. આજે દેવતાઓએ ભગવાન શિવજીના શરણની અંદર વંદન કરી સ્તુતિ કરી. શંભુ શરણે પડી માગો ઘડીએ ઘડી કાપો, દયા કરી દર્શન સેવયાપો. શંભુ શરણે પડી માગો ઘડી રે ઘડી કષ્ટ આપો, દયા કરી શિવ દર્શન આપો. દયા કરી દર્શન સેવયાપો. દયા કરી શિવ દર્શન આપો. પ્રેમથી બે હાથની તાલી પાડી ભગવાન શિવજીને યાદ કરીએ. ઓર્ગન ધીમું છે. તમે ભક્તો ન દુઃખ હરનારા, શુભ સૌનું સદા કરનારા. તમે ભક્તોના દુઃખ હરનારા, શુભ સૌનું સદા કરનારા.
દી કષ્ટ કાપો દયા કરી દર્શન સેવયાપો શંભુ શરણે પડી માગું ઘડી રે ઘડી કષ્ટ કાપો દયા કરી શિવ દર્શન આપો અંગે ભસ્મ સ્મશાન નિચોડી સંગે રાખો સદા ભૂત ટોળી અંગે ભસ્મ સ્મશાન નિચોડી સંગે રાખો સદા ભૂત ટોળી ભાલે તિલક કર્યો કંઠે વિષ ધર્યો અમૃત આપો દયા કરી દર્શન સેવયાપો શંભુ શરણે પડી માગું ઘડી રે ઘડી કષ્ટ કાપો દયા કરી શિવ દર્શન આપો નેતિ નેતિ જવેદ કહે છે મારું ચિતડું ત્યજાવા ચહે છે નેતિ નેતિ યવેદ કહે છે મારું ચિતડું ત્યજાવા ચહે છે સારા જગમાં છે તો વસુ તારામહુ શક્તિ આપો દયા કરી દર્શન સેવયાપો શરણે પડી માગું ઘડી રે ઘડી કષ્ટ આપો દયા કરી શિવ દર્શન આપો
પંથી પ્રવાસી છતાં આતમ કેમ યુદાસે હું તો એકંથી પ્રવાસી છતાંય તમ કે ઉદાસી થાય કો મથી કારણ મળતો નથી સમજણ આપો દયા કરી દર્શન સેવયાપો શંભુ શરણે પડી માગો ઘડી રે ઘડી કષ્ટ આપો દયા કરી શિવ દર્શન આપો આપો દ્રષ્ટિ મતે જયનોખું સારી સૃષ્ટિમાં શિવ રૂપ દેખું આપો દ્રષ્ટિ માથે અનોખું સારી સૃષ્ટિમાં શિવ રૂપ દેખું મારા મનમાં વસો હૈયે આવી વસો શાંતિ સ્થાપો દયા કરી દર્શન સેવયાપો શંભુ શરણે પડી માગો ઘડી રે ઘડી કષ્ટ આપો દયા કરી શિવ દર્શન આપો ઓમ નમઃ શિવાય નમઃ શિવાય ईश्वराय शिव रामेश्वराय हर हर भोले नमः शिवाय रामेश्वराय शिव रामेश्वराय हर हर भोले नमः शिवाय रामेश्वराय शिव रामेश्वराय हर हर भोले नमः शिवाय रामेश्वराय शिव रामेश्वराय हर हर भोले नमः शिवाय नागेश्वराय शिव नागेश्वराय हर हर भोले नमः शिवाय शिव नागेश्वराय हर हर भोले नमः
શિવાય નાગેશ્વરાય શિવ નાગેશ્વરાય હર હર ભોલે નમઃ શિવાય નાગેશ્વરાય શિવ નાગેશ્વરાય હર હર ભોલે નમઃ શિવાય હર હર ભોળા શંભો તમારી ધૂન લાગે હર ભોળા શંભો તમારી ધૂન લાગે હર હર ભોળા શંભો તમારી ધૂન લાગે ભોળા શંભો તમારી ધૂન લાગે તારી ધૂન લાગી ભોળા તારી ન લાગે તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગે તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી હર હર ભોળા શંભો તમારી ધૂન લાગે ભોળા શંભો તમારી ધૂન લાગી ડાક ડમરુ વાળા તમારી ધૂન લાગે ડમરુ વાળા તમારી ધૂન લાગી ડાક ડમરુ વાળા તમારી ધૂન લાગે વાળા તમારી ધૂન લાગી શિવજીનું ડમરું ડમ ડમ વાગે શિવજીનું ડમરુ ડમ ડમ વાગે શિવજીનું ડમરું ડમ ડમ વાગે શિવજીનું ડમરુ ડમ ડમ વાગે શિવજીના ત્રણ લોક જાગે રે ડમરું ડમ ડમ વાગે શિવજીના ત્રણ લોક જાગે રે ડમરુ ડમ ડમ વાગે શિવજીના ત્રણ લોક ગાજે રે ડમરું ડમ ડમ વાગે શિવજીના ત્રણ લોક ગાજે રે ડમરુ ડમ ડમ વાગે શિવની જટામાં ગંગા બિરાજે શિવની જટામાં ગંગા બિરાજે શિવની જટામાં ગંગા બિરાજે શિવની જટામાં ગંગા બિરાજે માથે ફણીધર ડોલે રે ડમરું ડમ ડમ વાગે માથે ફણીધર ડોલે રે ડમરુ ડમ ડમ વાગે માથે જય હો! ફણીધર ડોલે રે ડમરું ડમ ડમ વાગે માથે ફણીધર ડોલે રે ડમરુ ડમ ડમ વાગે શિવજીનું ડમરું ડમ ડમ વાગે શિવજીનું ડમરુ ડમ ડમ વાગે નારદજી આવે ને વીણા વગાડે નારદજી આવીને વીણા વગાડે નારદજી આવે ને વીણા વગાડે નારદજી આવીને વીણા વગાડે બ્રહ્મા નગારા વગાડે રે ડમરું ડમ ડમ વાગે બ્રહ્મારા વગાડે રે ડમરુ ડમ ડમ વાગે બ્રહ્મા નગારા વગાડે રે ડમરું ડમ ડમ વાગે બ્રહ્મા નગારા વગાડે રે ડમરુ ડમ ડમ વાગે શિવજીનું ડમરું ડમ ડમ વાગે શિવજીનું ડમરુ ડમ ડમ વાગે પાતાળમાંથી નાગણીઓ આવે પાતાળમાંથી નાગણીઓ આવે પાતાળમાંથી નાગણીઓ આવે પાતાળમાંથી નાગણીઓ આવે શિવજીને ફૂલડે વધાવે રે ડમરું ડમ ડમ વાગે શિવજીને ફૂલડે વધાવે રે ડમરુ ડમ ડમ વાગે શિવજીને ફૂલડે વધાવે રે ડમરું ડમ ડમ વાગે શિવજીને ફૂલડે વધાવે
આવે રે ડમરો ડમ ડમ વાગે શિવજીનું ડમરું ડમ ડમ વાગે શિવજીનું ડમરો ડમ ડમ વાગે શિવજીના ત્રણ લોક ગાજે રે ડમરું ડમ ડમ વાગે શિવજીના ત્રણ લોક ગાજે રે ડમરો ડમ ડમ વાગે 64 જોગણીઓ સંગે મળીને 64 જોગણીઓ સંગે મળીને 64 જોગણીઓ સંગે મળીને 64 જોગણીઓ સંગે મળીને તાલીઓમાં તાલ મિલાવે રે ડમરું ડમ ડમ વાગે એ તાલીઓમાં તાલ મિલાવે રે ડમરો ડમ ડમ વાગે તાલીઓમાં તાલ મિલાવે રે ડમરું ડમ ડમ વાગે એ તાલીઓમાં તાલ મિલાવે રે ડમરો ડમ ડમ વાગે 33 કરોડ દેવ જોવાને આવ્યા 33 કરોડ દેવ જોવાને આવ્યા 33 કરોડ દેવ જોવાને આવ્યા 33 કરોડ દેવ જોવા આવ્યા ઘોડો તાંડવમાં નાચે રે ડમરું ડમ ડમ વાગે એ ભોળો ત્રાંડવમાં નાચે રે ડમરો ડમ ડમ વાગે ઘોડો આંડવ નાચે રે ડમરું ડમ ડમ વાગે એ ભોળો ત્રાંડવ નાચે રે ડમરો ડમ ડમ વાગે शैल श्रृंग सम विशाल जटा जोट चंद्रभाल गंग की तरंग माल विमल नीर काजे हे लोचन त्रैलाल लाल मुंडन की कंठ माल सहस्रदय कुशाल रुद्र माल राजे धादिलांग दिरकिट दिलांग शंखनाद मृदंगनाद विविध नाद वाजे हे डम 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 डमरू बाज नाद वेद स्वर सुवाज शंकर महाराज आज तांडव नाचे रे जीरे शंकर महाराज आज तांडव नाचे रे जीरे शंकर महाराज आज तांडव नाचे बोलिए उमापति महादेव के जय તમામ દેવતાઓ ભગવાન શિવજી મહારાજના શરણની અંદર પ્રથક પ્રથક તિન કિન્ન પ્રશંસા ભયે પ્રસન્ન ચંદ્ર અવતંસા ભગવાન શિવજી મહારાજના ચરણની અંદર બધા દેવતાઓએ વંદન કર્યા ભગવાન શિવજીએ યાદી કરી કે હે દેવતાઓ અહીંયા આવવાનું કારણ શું ત્યારે યાદી કરી કે હે પ્રભુ અમારો અપરાધ થયો છે અમારી ભૂલ થઈ છે વીરભદ્રએ આવી અને અમને બધાને દંડ આપ્યો પણ હવે આપ અમને કરો દયા કરી અને અમારા જે કષ્ટ છે એને આપ દૂર કરો ભગવાન શિવજીએ જે આ બધાની પર કૃપા દ્રષ્ટિ કરી અને દેવ માત્રના દુઃખ જે હતા એ દૂર થયા જેની આંખો ફૂટી ગઈ હતી એને નવી આંખો પ્રાપ્ત થઈ જેની જીભ ખેંચી લીધી હતી વીરભદ્રવી જીભ પ્રાપ્ત થઈ જેના હાથ કપાયા હતા આમ દેવ માત્રના જે કંઈ દુઃખ હતા દર્દ હતા તે ભગવાને દૂર કર્યા છે બ્રહ્માએ યાદી કરી કે હે પ્રભુ દેવતાઓએ ભૂલ કરી તો એની સજા એને મળી અને આપે એને સાજા કર્યા વીરભદ્રએ સજા કરી અને તમે બધાને સાજા કર્યા પણ હવે આપ દક્ષની પર કૃપા કરો એનો પણ વિનાશ થયો છે ભગવાન શિવજીએ કહ્યું ચાલો અહીંયા બતાવ્યું જો શિવજી ભગવાનની કેટલી નિર્મળતા છે ભગવાન શિવજી એમ ન બોલ્યા કે નહીં દક્ષ ભલે મર્યો ન કહેવાના શબ્દો મને કયા હતા હું એને બેઠો નહીં ભગવાને કહ્યું ચાલો દેવતાઓને લઈ અને ભગવાન શિવજી પધાર્યા છે ગંગાના તટ ઉપર યજ્ઞ મંડપ જે તૂટી ગયો હતો એને બરોબર બનાવ્યો યજ્ઞ કુંડ જે તૂટી ગયો હતો એ યજ્ઞ વેદિકા બરોબર થઈ દક્ષનું મૃત શરીર ત્યાં પડ્યું છે મસ્તક નથી ભગવાને વીરભદ્રને પૂછ્યું કે હે વીરભદ્ર આ દક્ષનું મૃત શરીર અહીંયા છે પણ એનું માથું છે નહીં તો એને જીવતો કરવો કેમ માથું ક્યાં વીરભદ્ર કહે છે મહારાજ યજ્ઞ પૂરો થાય ત્યારે એમાં ગડગડિયું શ્રીફળ હોમવું જોઈને ગડગડિયું હાથમાં ન આવ્યું તો આનું માથું કાપીને હોમી દીધું
અરે પણ ભગવાન શિવજીએ કહ્યું તો આને બેઠો કરવો કેમ? પણ યાદી કરી કે આને શ્રાપ છે. અને એ વખતે એક બકરાનું મસ્તક એને સ્પર્શ કરાયો અને દક્ષ જે હતા એ સર્જીવન થયા છે. પણ હવે પોતાની ભૂલ સમજાણી, વિચાર કર્યો કે અરે સત્તાના અહંકારની અંદર, સંપત્તિના અભિમાનની અંદર મારે ભગવાનની પ્રાર્થના કરવી જોઈએ, શિવજીની પૂજા કરવી જોઈએ, અને એની બદલીમાં મેં એનું ભરી સભાની અંદર અપમાન કર્યું. ભગવાન શિવજીની પાસે આવી બે હાથ જોડી અને હવે બોલવું છે, પણ હવે બોલી શકતો નથી. કારણ કે વિચાર કર્યો કે જ્યારે મનુષ્યની જીભ હતી ત્યારે ન બોલવાનું બોલી ગયો. હવે ભગવાનની પ્રાર્થના કરવી છે પણ હવે જીભ છે નહીં. પણ છતાંય જેમ બકરો બોલે એમ આજે દક્ષ ભગવાનની સામે ભગવાન રાજી થયા. ભલે એના મુખમાંથી શબ્દ એ કોઈ નથી નીકળતો, પણ એના હૃદયનો ભાવ સારો હતો. એટલે જો ઘણા શિવ મંદિરમાં અત્યારે પણ ભગવાન શિવજીની પાસે આવે ને એટલે આમ હોઠ ઉપર આમ આંગળી રાખીને આમ બકરો બોલે એવી રીતે બોલે. ભલે એક સૂત્ર મેં વાંચેલું કે સારું બોલતા ન આવડે તો ચિંતા ન કરશો, પણ જે મનુષ્યને પોતાના જીવનમાં સારું સાંભળતા આવડી ગયું તો એની ઉપર પણ ભગવાન રાજી થશે. એવું ન માનું બહુ સારું સારું બોલતા આવડે ભગવાન રાજી થાય. ના ભાઈ ના, ઘણી વાર સારું બોલવા વાળા તો સ્વાર્થી હોય. સારું બોલતા ન આવડે તો ચિંતા ન કરશો, પણ જેને સારું સાંભળતા આવડી ગયું બસ એનું પણ કલ્યાણ થશે. દક્ષે યાદી કરી કે હે પ્રભુ, મને સત્તા મળી, સંપત્તિ મળી, પણ મારા હૃદયની અંદર જો સરળતા ન હતી તો પછી મારે મરવાનો વારો આવ્યો. નિર્ણય કરી લીધો દક્ષએ કે હે પ્રભુ, હવે મારે સત્તા ન જોઈએ, સંપત્તિ ન જોઈએ, હવે તો મારે સરળતા જ જોઈએ છે. એક સૂત્ર મેં વાંચેલું કે જો સંપત્તિ હશે પણ જો સન્મતિ નહીં હોય તો જીવની અધોગતિ થશે. એટલે તો આપણે ભગવાન પાસે માગીએ છીએ ને કે સબકો સન્મતિ દે ભગવાન. જેની પાસે સન્મતિ છે તો એની અધોગતિ નહીં, એની તો સદગતિ થશે. દક્ષે ત્યાં ભગવાન શિવ નિર્ણય કરી લીધો કે હવે મારે સત્તા ન જોઈએ, સંપત્તિ ન જોઈએ, હવે તો કેવલ ભગવાન શિવજીનું સ્મરણ કરવું, એ સિવાય બીજું કોઈ કાર્ય નહીં. અને એ વખતે ગંગાના તટ પર ભગવાન શિવજીનું મંદિર બનાવ્યું અને જીવંત પર્યંત દક્ષ ત્યાં રહી અને ભગવાનનું સ્મરણ કર્યું, ભગવાનનું પૂજન કર્યું. આજે પણ આપ જો ગયા હો હરિદ્વાર તો હરિદ્વારથી 3 કિલોમીટર કનખલ છે અને આ કનખલની અંદર ગંગાના કિનારે ભગવાન શિવજીનું મોટું મંદિર છે અને એનું નામ જ છે દક્ષેશ્વર મહાદેવ. દક્ષે જિંદગી આખી પૂજા કરી એ દક્ષેશ્વર મહાદેવ. મૈત્રી ઋષિએ યાદી કરી કે હે વિદુરજી, સતીએ ભગવાન શિવજીની આગળ માગ્યું હતું કે મને બીજો જન્મ મળે અને બીજા જન્મની અંદર પણ મને ભગવાન શિવજી પતિ રૂપે મળે. તો એ સતી એણે બીજો જન્મ લીધો હિમાલય પર્વત અને મેનાવતીને ત્યાં ચૈત્ર શુદ નોમ મંગળવાર રાત્રિના 12 વાગે મેનાવતીને ત્યાં દીકરી બની અને જગદંબા અવતરિત થયા. પાર્વતી એવું નામ જેનું પ્રસિદ્ધ થયું છે. जब ते उमा शैल गृह आई सकल सिद्धि संपत्ति तह छाए. जब ते उमा शैल गृह आई सकल सिद्धि संपत्ति तह छाई. जब ते उमा शैल गृह आई सकल सिद्धि संपत्ति तह छाई. जब ते उमा शैल गृह आई सकल सिद्धि संपत्ति तह छाई.
समाचार सब पाए, कौतुक ही गिरी गेह सिधाए। नारद समाचार सब पाए, कौतुक ही गिरी गेह सिधाए। नारद समाचार सब पाए, कौतुक ही गिरी गेह सिधाए। नारद समाचार सब पाए, कौतुक ही गिरी गेह सिधाए। हो सब लक्षण संपन्न कुमारी, नाम उमा अंबिका भवानी। सब लक्षण संपन्न कुमारी, नाम उमा अंबिका भवानी। नाम उमा अंबिका भवानी। नाम उमा अंबिका भवानी। હિમાલયને ત્યાં જગદંબા દીકરી બનીને અવતાર લીધો. નારદજીએ એના 3 નામ, પર્વતના દીકરી છે એટલે પાર્વતી એવું નામ પ્રસિદ્ધ થયું. અને બીજા 3 નામ નારદજીએ બતાવ્યા કે હે હિમાલય, ઉમા, અંબિકા અને ભવાની, આ 3 નામ બીજા હું આના બતાવું છું. પાર્વતીએ નાની ઉંમરમાં તપ કરી અને ભગવાન શિવજી મહારાજને પતિ રૂપે પ્રાપ્ત કર્યા. અને સમય જતા ભગવાનને ત્યાં 2 પુત્રની પ્રાપ્તિ થઈ. મોટા પુત્રએ કાર્તિક સ્વામી અને નાના પુત્રએ ગણેશજી. અને અહીંયા પણ બતાવ્યું ભાગવતમાં કે જગને હિમવતે ક્ષેત્રે મે નયામિતિ શુશ્રુવા, તમેવ દયિતમ ભૂય આવંકે પતિમંબિકા. સાક્ષાત જગદંબા એ હિમાલય અને મેનાવતીને ત્યાં પુત્રી બનીને પધાર્યા. આમ શિવ ચરિત્ર બતાવ્યું. અથવા તો અહીંયા એ બતાવવા માંગે છે કે ઘરની અંદર અને સમાજની અંદર જેનું એક જ સ્વરૂપ છે એનું નામ જ ભગવાન શિવ. જે યોગ રાખે અને ભોગ આપે એનું નામ શિવ. ભગવાન શિવજીનો વેશ અમંગલ છે, પણ એના કોઈ દર્શન કરે તો એનું જીવન કાયમ મંગલમય બને. ભગવાન શિવજી પોતાના ગળાની અંદર મૃંડમાલને ધારણ કરે, પણ એના જો દર્શન કરે તો એને તો માલમ માલ કરે. ઘરની અંદર બેઠા હોય તો પણ એ જ પરિસ્થિતિ, અને સમાજની વચ્ચે બેઠા હોય તો પણ એ ક્યાંય તફાવત નહીં. ત્યારે આપણી મુશ્કેલી, આપણે દરેક જગ્યાએ જુદા હોય. ઘરે જુદા, દુકાને જુદા, ગામમાં જુદા, મિત્ર હારે જુદા. તો જો આમ દુકાનની અંદર માણસ કેવો ટાઢો હોય. આપણે દુકાનમાં જાય, ગમે એટલો માલ કઢાવીએ, લઈ ન લઈએ, પણ ઓલો જરીએ ક્રોધ ન કરે, કાંઈ વાંધો નહીં બાપલિયા, માલ પસંદ પડે તો લેજો, નહીતર એ તમ તારે પ્રેમથી આવો પધારો. આમ માલ વિખાવીએ, ઓલું કરીએ, કાંઈ ક્રોધ ન કરે. આપણને એમ થાય કે આના ઘરવાળા કેવા ભાગશાળી, અને જરીએ ક્રોધ આવે છે, પણ એને પૂછો તો ખબર પડે એ ખાલી દુકાને જ, બાકી ઘર તો આવે તો આખું ઘર માથે લેતા હોય ગણાય. મૈત્રી ઋષિની પાસે વિદુરજીએ પ્રશ્ન કર્યો કે ગુરુદેવ, મનુ મહારાજના 2 દીકરાઓ, તો એની કથા મારે સાંભળવી છે. તો અહીંયાથી મનુ મહારાજના 2 દીકરા ઉતાનપાદ અને પ્રિયવ્રત એની કથા બતાવી. જેની અંદર મોટા પુત્ર એ ઉતાનપાદ છે એની કથા બતાવી કે મનુ મહારાજના આ મોટા પુત્ર ઉતાનપાદ એણે 2 લગ્ન કર્યા છે, એક સુરુચિની સાથે અને બીજા લગ્ન સુનીતિની સાથે. મનુ મહારાજે જે રાજ્ય સત્તા આપી છે એ ઉતાનપાદ રાજા રાજ્ય ભોગવી રહ્યા છે. પણ હવે ઘટના એ બની કે રાજા ઉતાનપાદને સુરુચિ રાણી ગમે છે, એટલે પોતાના રાજભવનની અંદર, અને રાજાને સુનીતિ રાણી ગમતા નથી, એટલે એ ગામની બહાર નાનું એવું ઝૂંપડું બનાવીને રહે છે. બંનેને એક એક દીકરાઓ છે. જે સુરુચિ એને ત્યાં જે પુત્ર છે એનું નામ છે ઉત્તમ, અને જે સુનીતિ છે એને ત્યાં જે પુત્ર છે એનું નામ છે ધ્રુવજી.
વિચાર કરીએ તો આ કોઈ રાજાની કથા નથી ભાઈ, જીવ માત્રની કથા છે. માતાના ઉદરની અંદર બાળકની સ્થિતિ કઈ હોય તો વિજ્ઞાન અને શાસ્ત્ર બેય બતાવે છે કે માના પેટની અંદર જ્યારે બાળક હોય ત્યારે માથું નીચે હોય અને પગ ઊંચા હોય. આ જીવ માત્ર એ ઉતાનપાદ છે. હવે આ જીવ માત્રને બે પત્નીઓ બતાવી, સુરુચિ અને સુનીતિ. અર્થ એ બતાવ્યો, સુરુચિની અર્થઘટન એ બતાવ્યું કે મનુષ્યના જીવનમાં સારી સારી રુચિ એટલે ઈચ્છા, અને સુનીતિનો અર્થ એ બતાવ્યો કે મનુષ્યના જીવનમાં સારા સારા નિયમો, સારી નીતિ. હવે વિચાર કરો, આપણે અહીંયા બેઠા છીએ, આપણું મન શેમાં ફસાયેલું છે? શું નીતિ આપણને ગમે છે કે શું રુચિ ગમે છે? તરત બધા કહે છે કે ના, શું રુચિ, સારું ખાવું, સારું પીવું, સારું ઓઢવું, સારું બેસવું, સારી જગ્યાએ શું, આમ સારી સારી ઈચ્છા એ જીવ માત્રને ગમે છે. અને ઘણીવાર સારા નિયમો તો કે એ જીવને ગમતા નથી. વહેલા ઉઠવું તો કે નહીં મેળ આવે, માળા ફેરવી તો કે મેળ નહીં આવે, મા બાપને પગે લાગવું તો કે રહેવા દો. તો જે કંઈ સારા નીતિ નિયમો છે એ આપણને ગમતા નથી. એટલે નીતિ નિયમોને ઘણીવાર આપણે એક બાજુ રાખીએ અને સારી સારી ઈચ્છામાં. તો કથા એ બતાવે કે જે જીવ સારી ઈચ્છાની અંદર ફસાયો છે તો એને ભગવાનની અનુભૂતિ ક્યારેય ન થાય. ઉત્તમના બે અર્થ બતાવ્યા. ઉત્તમ એટલે સારું પણ ગણાય, પણ ઉત્તમને જો સંધિ છૂટી પાડો તો ઉત અને તમ, તો એ બતાવ્યું ઉત એટલે ઈશ્વર અને તમ એટલે અંધારું. જે જીવ સંસારના પદાર્થની અંદર ફસાઈ ગયો હોય એ ઈશ્વરની અનુભૂતિ ક્યારેય કરી ન શકે. ધ્રુવજીની ઉંમર 5 વર્ષની છે. ઘણીવાર ધ્રુવજીએ પોતાની માતાને પૂછ્યું કે મારા પિતા કોણ છે, પણ માએ બરોબર જવાબ ન આપ્યો. એટલા માટે કે હે બેટા, તારા પિતા બહુ મોટા માણસ છે, એ આવશે ત્યારે હું તને એની ઓળખાણ કરાવીશ. એટલા માટે મારા મનમાં એમ થયું કે જો દીકરાને કહું કે આ રાજા એ તારા પિતા છે તો કદાચ દુઃખ થશે. એકવાર રાજા રાણી બેઠા છે, એના ખોળાની અંદર એનો દીકરો ઉત્તમ રમી રહ્યો છે. ધ્રુવજી મહારાજ પોતાના મિત્રોની સાથે ત્યાં રમવાને માટે ધ્રુવજી રમી રહ્યા છે. એમાં કોઈ સેવકે આવીને કહ્યું કે હે ધ્રુવ, તારા પિતા કોણ છે, તને ખબર છે? ધ્રુવજીએ ના પાડી કે નહીં. ત્યારે આ સેવકે કહ્યું કે તો સાંભળી લે, આ નગરના રાજા, ઉતાનપાદ રાજા, એ જ તારા પિતા છે. ધ્રુવજીના હૃદયમાં આનંદ થયો. ધ્રુવજી મહારાજના મનમાં એમ થયું કે અરે, આ રાજા મારા પિતા હોય તો એ અમારે ત્યાં ક્યારેય આવતા નથી, અને દરેક દીકરાઓ એના બાપના ખોળામાં બેસી અને રમે. મને મારા બાપની ગોદ ન મળે તો હાલ આજે હું જાઉં અને પિતાને કહું કે હું પણ તમારો દીકરો છું, મને પણ તેડી અને તમે તમારી ગોદમાં મને રમાડો. ધ્રુવજી મહારાજ આવ્યા રાજભવનની અંદર, માતા પિતાને વંદન કરી. ધ્રુવજીએ પોતાનો પરિચય આપ્યો કે મહારાજ, હું સુનીતિનો દીકરો છું, મારું નામ ધ્રુવ છે. આજ સુધી મને ખબર ન હતી કે આપ મારા પિતા છો, પણ આજ મને ખબર પડી કે તમે મારા પિતા છો. તો દરેક દીકરાઓ એના બાપના ખોળામાં બેસી અને રમે, પણ મને ક્યારેય બાપની ગોદ મળી નથી. તો હે પિતાજી, તમે તેડી અને તમારા ગોદની અંદર બેસાડીને મને રમાડો, હું રમવાને માટે આવ્યો છું. આમ જે આ વિનયથી વાત કરી, હજી તો રાજા કંઈ બોલે એ પહેલા એમના પત્ની સુરુચિ બોલ્યા. એને ગમ્યું નહીં. એના મનમાં એમ થયું લાગે છે કે આ ધ્રુવને કોઈએ કહી દીધું લાગે છે કે આ રાજા એ તારા પિતા છે, અને આજે ધ્રુવ અહીંયા આવી અને ગોદ માગી, અને કાલ સવારે મોટો થાય એટલે રાજગાદી માગશે અને મારા દીકરાની સંપત્તિમાં ભાગ પડાવશે. વિચાર કર્યો કે હવે પછી અહીંયા આવે નહીં, એવું જ એને હું કહી દઉં. અને એ વખતે આજે સુરુચિ બોલવા લાગી કે હે ધ્રુવ, સાંભળી લે, તારી માં દુર્ભાગણી છે, તારી માં અભાગણી છે. તારો જન્મ દુર્ભાગીના પેટે થયો છે. તારા પિતાના ખોળામાં બેસવાનો તને કોઈ અધિકાર નથી. જા, વયો જા. આજ ભલે આ રાજમહેલમાં આવ્યો, પણ હવે પછી ક્યારે અહીંયા આવતો નહીં, અને તારા બાપના ખોળાની અંદર બેસવાની વાત ક્યારેય કરતો નહીં. જો તારે તારા પિતાના ગોદની અંદર બેસવું જ હોય તો અત્યારે તું વનમાં જા
અને તપસા આરાધ્યમ પુરુષમ તસ્યૈવ અનુગ્રહેણ મે, વનમાં જઈ ભગવાનનું ભજન કર અને ભગવાન પ્રસન્ન થાય તો એની પાસે વરદાન માંગ કે તને બીજો જન્મ મારા પેટે આપે તો તું રાજાના ખોળામાં બેસી શકીશ, નહીતર તારા બાપના ખોળામાં તારે બેસવાનો અધિકાર નથી. જા વયો જા અહીંથી, હવે પછી ક્યારેય આવતો નહીં. આમ ધ્રુવજી મહારાજનું અપમાન કર્યું અને ધ્રુવજી મહારાજ આવ્યા પોતાની માતાની પાસે. રડવા લાગ્યા ત્યારે ધ્રુવજીના જે મિત્ર હતા એણે બધી વાત કરી. સુનીતિએ કહ્યું કે બેટા આમ વિચાર કરીએ તો તારી અપર માતાએ જે કહ્યું એ સાચી વાત છે. તું રાજકુમાર હોવા છતાં પણ તને જે રાજ્ય સુખ મળવું જોઈએ નથી મળ્યું, અને કારણ વગર તારા પિતાએ મારો ત્યાગ કર્યો. તો બેટા જે પતિ પત્નીનો ત્યાગ કરે તો એ પત્ની દુર્ભાગી જ ગણાય. પણ ધ્રુવજી કહે છે કે મેં નિર્ણય લઈ લીધો છે કે હવે મારે વનમાં જઈ અને ભગવાનનું ભજન કરવું, અને જ્યાં સુધી ભગવાનના દર્શન ન થાય ત્યાં સુધી હું તમને મોઢું બતાવીશ નહીં. ધ્રુવજીની વાત સાંભળી અને માતાના હૃદયની અંદર આનંદ થયો કે બેટા સારી વાત છે, આપ બાલ્ય અવસ્થામાં જો ભગવાનનું ભજન કરો તો એ તો પ્રભુને પણ ગમશે. ફરીવાર રાજાને મળવાને માટે આવ્યા. ધ્રુવજીએ રાજા ઉત્તાનપાદને પ્રણામ કરીને કહ્યું કે પિતાજી મને આશીર્વાદ આપો કે હું વનની અંદર તપ કરવાને માટે જાઉં છું, અને જ્યાં સુધી ભગવાનના દર્શન ન થાય ત્યાં સુધી હું હવે અહીંયા પાછો આવીશ નહીં. 5 વર્ષના ધ્રુવજીએ રજા માગી. નાના એવા બાળકની વાત સાંભળી અને રાજા વિચાર કરે છે કે વનમાં જવાની ઉંમર તો હવે મારી થઈ છે, કારણ કે ધ્રુવજીનું બચપન છે અને મને તો 55 થયા, વનમાં મારે જવું જોઈએ ને. પણ આજ રાણીના મોહની અંદર ફસાયેલા રાજા કંઈ બોલ્યા નહીં. ધ્રુવજી મહારાજ આવ્યા પોતાની મા પાસે, માતાને વંદન કર્યા. માએ કહ્યું બેટા મારો આશીર્વાદ છે, આપ વનમાં જાઓ અને કોઈ સદગુરુ મળે તો એની પાસેથી મંત્રની દીક્ષા લઈ ભગવાનનું ભજન કરો અને પરમાત્મા તમારા મનોરથને પૂર્ણ કરે. આશીર્વાદ આપ્યો. ધ્રુવજી મહારાજ વનની અંદર શ્રી નારદજીના દર્શન થયા છે. ધ્રુવજીએ યાદી કરી કે હે નારદજી, આપ મને મંત્ર બતાવો અને આપ મને જગ્યા બતાવો અને ભગવાનના દર્શન થાય એ માર્ગ બતાવો. પેલા તો નારદજીએ થોડું કસોટી લીધી કે હે બેટા ચાલ મારી સાથે, તારા પિતાને સમજાવી અને હું તારા પિતાની રાજગાદી તને અપાવું, તું રાજસત્તા સુખ ભોગવ અને પછી મોટી ઉંમર થાય ત્યારે વનમાં આવજે. પણ ધ્રુવજીએ ના પાડી કે નહીં ગુરુદેવ, હવે મારે ગાદી ન જોઈએ, હવે તો મારે ભગવાનની ગોદ જોઈએ છે. અને ઘરેથી નિર્ણય કરીને આવ્યો છું કે જ્યાં સુધી ભગવાનના દર્શન ન થાય ત્યાં સુધી હવે મારે ઘરે પાછું જવું નહીં. ધ્રુવજીની વાત સાંભળી અને રાજી થયા નારદજી. અહીંયા એ બતાવવા માંગે છે કે ભગવાનની પ્રાપ્તિ કોણ કરી શકે? કે જેનું મન બહુ મક્કમ છે એ જ ભગવાનની અનુભૂતિ કરી શકે. આપણે આમ થાંભલો ખોડીએ પછી એને આમ હલાવીએ, શું કામ? કાઢી નાખવા માટે નહીં, પણ એ કેટલો મજબૂત છે એ જોવાને માટે. ધ્રુવજીની પાસે નારદજીએ થોડી રાજગાદી અને રાજસુખનું વર્ણન કર્યું, પણ ધ્રુવજીએ જ્યારે ના પાડી ત્યારે નારદને થયું કે નહીં, હવે ધ્રુવજીનો માર્ગ બરોબર છે. અને એ વખતે કહ્યું કે હે બેટા, અહીંયાથી તમે આગળ જશો એટલે મધુવન આવશે, યમુનાનો કિનારો, અને ત્યાં કાયમ ભગવાન રહે છે. અને એ ભગવાનને પ્રાપ્ત કરવાને માટે ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો તમે જપ કરજો. અને ભગવાનની માનસિક પૂજા બતાવી છે કે યમુનાની અંદર સ્નાન કરી અને મનથી ઠાકોરજી એને સ્નાન કરાવવું, મનથી ઠાકોરજી એને અલંકારો આપવા, મનથી પરમાત્માનું એને ભોગ અર્પણ કરી અને પરમાત્માનું માનસિક પૂજા. કથા એ બતાવે છે કે આપણો નિયમ હોય અને ક્યારેક કોઈ એવા સંજોગો ઊભા થાય અને આપણે ઠાકોરજીની સેવામાં સમયસર પહોંચી ન શકીએ તો શાસ્ત્ર બતાવે છે કે આપણા નિયમનો ભંગ ન થાય, વ્રતનો ભંગ ન થાય, એટલા માટે એક જગ્યાએ બેસી અને માનસિક પૂજા ભગવાનની કરી લેવી. ભલે એમાં પ્રત્યક્ષ કંઈ ન હોય,
પણ મનથી ઠાકોરજીને સ્નાન કરાવવું, મનથી ઠાકોરજીને ભોગ અર્પણ કરવો, તો આપણો નિયમ જે છે, વ્રત જે છે એ તૂટશે નહીં. એટલે તો આપણે ગાઈએ છીએ ને બધા. યમુના જળમાં કેસર ઘોડી સ્નાન કરાવો શામળા. જમુના જળમાં કેસર ઘોડી સ્નાન કરાવો શામળા. યમુના જળમાં કેસર ઘોડી સ્નાન કરાવો શામળા. યમુના જળમાં કેસર ઘોડી સ્નાન કરાવો શામળા. હલકે હાથે અંગો છોડી લાડ લડાવો શામળા. હલકે હાથે અંગો છો લાડ લડાવો શામળા. અંગુછી આપું વસ્ત્ર પીળું પીતાંબર પ્યારમાં. અંગોલુછી આવું વસ્ત્ર પીળું પીતાંબર પ્યારમાં. તેલ સુગંધી લખી આપો વાકડિયા તુજ વાળમાં. તેલ સુગંધી નાખી આપ વાકડિયા તુજે વાડમાં. યમુના જળમાં કેસર ઘોડી સ્નાન કરાવો શામળા. જળમાં કેસર ઘોડી સ્નાન કરાવો શામળા. તિલક સજાવું ત્રિકમ તારા ભાલમાં. કુમકુમ કેવું તિલક સજાવું ત્રિકમારા ભાલમાં. યલ બેલી આંખોમાં આંજો અંજન મારા વાલમાં. હલબેલી આંખોમાં આંજો અંજન મારા વાલમાં. એ હલે હાથે અંગો છોડી લાડ લડાવો શામળા. હલકે હાથે અંગો છોડી લાડ લડાવો શામળા.
જાવું વાટે ઘાટે નાચી ઉઠું તાલમાં હસતી જાઉં વાટે ઘાટે નાચી ઉઠું તાલમાં નજર ન લાગે શાવ સુંદર ને ટપકું કરી દવ ગાલમાં નજર ન લાગે શ્યામ સુંદર ટપકો કરી દઉં ગાલમાં યમુના જળમાં કેસર ગોળી સ્નાન કરાવો શામળા યમુના જળમાં કેસર ઘોડી સ્નાન કરાવું શામળા દૂધ કટોરી ભરીને આપું પીવોને મારા શામળા દૂધ કટોરી ભરીને આપું પીઓને મારા શામળા ભક્ત મંડળની નિરખી શોભા રાખો શરણમાં શામળા ભક્ત મંડળની નિરખી શોભા રાખો શરણે શામળા ભક્ત મંડળની નિરખી શોભા રાખો શરણે શામળા ભક્ત મંડળની નિરખી શોભા રાખો શરણે શામળા યમુના જળમાં કેસર ગોળી સ્નાન કરાવો શામળા યમુના જળમાં કેસર ઘોડી સ્નાન કરાવું શામળા હલકે હાથે અંગો ચોડી લાડ લડાવો શામળા હલકે હાથે અંગો જોડી લાડ લડાવો શામળા યમુના જળમાં કેસર ગોળી સ્નાન કરાવો શામળા યમુના જળમાં કેસર ઘોડી સ્નાન કરાવું શામળા સ્નાન કરાવો શામળા સ્નાન કરાવું શામળા સ્નાન કરાવો શામળા સ્નાન કરાવું શામળા એવં કાયેન મનસા વચસા ચ મનોગતમ પરિચર્યમાણો ભગવાન ભક્તે મત પરિચર્યયા શ્રી નારદજીએ ભગવાનની માનસિક પૂજા બતાવી અને દ્વાદશ અક્ષરનો મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો જબ સાચો શબ્દ એ છે ભગવતે, પણ ઘણા લોકો બોલે છે ભગવતી. ઓમ નમો ભગવતી નહીં, પણ ઓમ નમો ભગવતે વાસુદેવાય. વસુદેવના પુત્ર ઇતિ વાસુદેવ. નારદજીના ચરણમાં વંદન કરી ધ્રુવજી મહારાજ મધુવનની અંદર યમુનાના કિનારે યમુનાની અંદર સ્નાન કરી અને ગુરુદેવે જે મંત્ર આપ્યો છે એ મંત્રનું સ્મરણ કરવાને માટે ધ્રુવજી મહારાજ બેસી ગયા છે. પણ ધ્રુવજીએ અહીંયા નિયમ બનાવ્યો છે કે ભગવાનનું ભજન કરવાને માટે આવ્યો છું તો 3 દિવસે એકવાર મારે ઊભું થવું અને વૃક્ષ ઉપર જે કંઈ ફળફૂલ હોય એ લઈ અને આરોગવા અને બાકીનું 3 દિવસ પાછું બેઠું રહેવું. આમ 1 મહિનો પૂરો થયો. દર 3 દિવસે ઊભા થાય, વૃક્ષ ઉપર જે કંઈ ફળ હોય એ લઈ આરોગે અને ગુરુદેવે જે મંત્ર આપ્યો છે એ જપવાને માટે. બીજા મહિનાનો પ્રારંભ થયો અને ધ્રુવજીએ વિચાર કર્યો કે હવે 3 દિવસે નહીં, પણ હવે તો 6 દિવસે મારે ઊભું થવું અને હવે સુકાઈ ગયેલા પાંદડાઓને ખાઈ અને ભગવાનનું ભજન કરવું. આમ 2 મહિના પૂરા થયા છે.
ત્રીજા મહિનાનો પ્રારંભ થયો અને ધ્રુવજી મહારાજ હવે સુકાઈ ગયેલા પાંદડાઓ ખાવાનું પણ બંધ કર્યું અને 9 દિવસે એકવાર ધ્રુવજી મહારાજ ઊભા થાય અને જેટલું પાણી પીવું હોય એટલું પાણી પી લે અને ગુરુદેવે જે મંત્ર આપ્યો છે એ મંત્રનું ભજન કરવાને માટે શ્રદ્ધાથી વિશ્વાસથી આજે ગુરુએ જે મંત્ર આપ્યો છે એનું રટણ ધ્રુવજી મહારાજ